બનાસકાંઠાના પાલનપુર નજીક વીરપુર પાટિયાની આ ઘટના સામે આવી, જેમાં ધરોઈની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો તો પાઇપનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા તો એક તરફ પાણીની અછત તો બીજી તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે। તો મેન્ટેનન્સના અભાવે પાઇપનું વાલ્વ તૂટ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો સમાચાર સામે રહ્યા છે આ દ્રશ્યો। 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા, એક તરફ પાણીની અછત જોવા મળી છે તો બીજી તરફ પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા તો મેન્ટેનન્સના અભાવે પાઇપનું વાલ્વ તૂટ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા છે। ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા। ધરોઈની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો। બનાસકાંઠાના પાલનપુર નજીક વીરપુર પાટિયાની આ ઘટના, આ દ્રશ્યો સામે આવ્યા છે। ધરોઈની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો છે તો લાખો લીટર પાણીનો વેડફાટ થયો। 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા પણ ઉડ્યા તો એક તરફ પાણીની અછત જોવા મળી રહી છે તો બીજી તરફ પાણીનો બગાડ કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ મેન્ટેનન્સના અભાવે પાઇપનો વાલ્વ તૂટ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો એક તરફ પાણીની અછત જોવા મળી છે તો બીજી તરફ પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે। તો મેન્ટેનન્સના અભાવે પાઇપનો વાલ્વ તૂટ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે, પાણી રસ્તા પર ફરી વળ્યા છે।